એવરીવન, ખુશીસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું જો ગુંદર, જેને તમે આથેલો ગુંદર પણ કહી શકો છો, એના માટે આપણે અહીંયા આગળ ગોળ લઈ લીધો છે, ગુંદ લઈ લીધું છે, અહીંયા આપણે બદામ, સાકર, કાજુ અને આપણે ટોપરાની છીણ લઈ લીધી છે, જે સૂકું નારિયેળ આવે છે એની જ આપણે છીણ કરવાની, કેમ કે જો તમે પેલું તૈયાર આવે છે એ લેશો તો એનો ટેસ્ટ નહીં મજા આવે, એટલે તમારે હંમેશા સૂકું નારિયેળ હોય એની છીણ કરીને જ લેવાની। તો સૌથી પહેલાં આપણે એક મિક્સર જાર લઈ લઈશું, એની અંદર આપણે જે ગુંદર લીધેલો છે ગુંદરને એડ કરી દઈશું અને આપણે આને તળ્યા વગર જ એડ કરવાનો છે, એટલે કાચો ગુંદર જ લેવાનો છે અને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। અને તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આવી રીતનો પાવડર તૈયાર કરી દેવાનો છે। આપણો આ પાવડર તૈયાર થઈ જાય એના પછી આપણે એક મિક્સિંગ બાઉલ લઈ લઈશું, મિક્સિંગ બાઉલની અંદર આપણે આ જે કાચો ગુંદરનો જે પાવડર કરેલો હતો એને એડ કરી લઈશું। એ જ મિક્સર જારની અંદર આપણે બદામ અને કાજુને એડ કરી દઈશું। તમે તમારા મનગમતા ડ્રાયફ્રૂટ આની અંદર એડ કરી શકો છો, પણ આપણે અહીંયા આગળ કાજુ અને બદામ જ લીધું છે, આનો પણ દરદરો પાવડર કરી દેવાનો છે। ડ્રાયફ્રૂટને આપણે કરકરો જ રાખવાનો છે અને એ જ મિક્સર જારની અંદર આપણે સાકર એડ કરી દઈશું, સાકરનો પણ આપણે પાવડર કરી દઈશું। જો તમારી પાસે પાવડર હોય તો તમે ડાયરેક્ટ એ એડ કરી શકો છો અને માર્કેટમાં પણ સાકરનો પાવડર મળી જાય છે, તો તમે એ પણ એડ કરી શકો છો। મિક્સિંગ બાઉલની અંદર આપણે બધી જ વસ્તુને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું અને જે આપણે ગાંઠા જેવું લાગતું હોય તો એને આપણે સારી રીતે દરદરું કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે આપણે એની અંદર એડ કરીશું જે ટોપરાની આપણે છીણ કરેલી હતી એને આપણે એડ કરીને સારી રીતે બધી જ વસ્તુ સાથે મિક્સ કરી લઈશું। અને આમાં તમારે ધ્યાન રાખવાનું કે બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય, એનું બહુ જ ખાસ ધ્યાન રાખવાનું છે। અહીંયા આપણે ગોળ લીધેલો હતો જેને મેં મોટો સમારેલો છે, જો તમને વધારે પડતું ના ભાવતું હોય તો તમે એને ઝીણો સમારીને પણ એડ કરી શકો છો। અહીંયા આપણે 1 ચમચી જેટલો સૂંઠનો પાવડર એડ કર્યો છે, 1 ચમચી જેટલો ગંઠોડાનો પાવડર એડ કર્યો છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। ગંઠોડાનો પાવડર આપણે સારી રીતે મિક્સિંગ બાઉલની અંદર મિક્સ કરી લઈશું અને બધું જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એના પછી આપણે સૌથી પહેલાં ગેસની ફ્લેમને ઓન કરી દઈશું અને આપણે એક પેન મૂકી દઈશું। એ પેનની અંદર આપણે 200 ગ્રામ જેટલું મેં અહીંયા ઘરનું ઘી ઉપયોગમાં લીધેલું છે, તમે ગાયનું ઘી પણ લઈ શકો છો જેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। તો અહીંયા આપણું ઘી નોર્મલ ગરમ કરવાનું છે, વધારે પડતું લાલ નથી કરી દેવાનું, નોર્મલ આપણું ઘી ગરમ થઈ જાય એની પછી આપણે મિક્સિંગ બાઉલની અંદર થોડુંક ઘી એડ કરીશું। એડ કર્યા પછી ચમચીની મદદથી આપણે બધા જ મિશ્રણને સારી રીતે હલાવી દઈશું અને બધું મિક્સ થઈ જાય એના પછી આપણું જે વધેલું ઘી હોય છે એ આપણે બધું જ એડ કરી દઈશું અને એડ કર્યા પછી તમારે એને 2 થી 3 મિનિટ સુધી આ બધા મિશ્રણની અંદર સરસ રીતે મિક્સ કરતું રહેવાનું છે। 2 થી 3 મિનિટ સુધી તમે મિક્સ કરશો એટલે આપણું સરસ મજાનો આથેલો ગુંદર અને કાચા ગુંદરનું જે મસ્ત મજાનું મિશ્રણ જોઈએ એ આપણું તૈયાર થઈ જશે। મેં અહીંયા આગળ એક બાઉલ લીધેલું છે, એની અંદર આપણે આ બધો જે કાચો ગુંદર છે, આપણો આથેલો ગુંદર છે, એને આપણે એડ કરી લઈશું અને સરસ રીતે એડ થઈ જાય એના પછી આપણે ચમચીની મદદથી આપણે સારી રીતે એને સેટ કરી લઈશું। દરરોજ તમે 1 ચમચી ખાઓ ને તો પણ એ શરીર માટે તમારા સાંધાના દુખાવાના, કમરના દુખાવામાં બહુ જ રાહત રહેશે। અને આપણે જો ચમચીની મદદથી સેટ થઈ જાય એના પછી આપણે બદામની કતરણ લઈશું અને એનાથી ઉપર સરસ મજાનું ગાર્નિશિંગ આપી દઈશું। તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો, ડ્રાયફ્રૂટ તમને જે ભાવતા હોય એ પણ તમે આની અંદર એડ કરી શકો છો। બદામની કતરણ એડ કર્યા પછી મેં અહીંયા આગળ કાજુની કતરણ પણ એડ કરી દીધી છે અને સરસ મજાનો આપણો આથેલો ગુંદર એટલે કે કાચો ગુંદર થઈ ગયો છે તૈયાર। અને રોજ તમે 1 ચમચી ખાશો ને તમારા સાંધાના દુખાવામાં, કમરના દુખાવામાં, હાથ પગના દુખાવામાં બહુ જ રાહત રહેશે। તો જરૂરથી એક વખત આ રેસીપી ઘરે ટ્રાય કરજો, બહુ જ સરસ લાગશે અને તમને લોકોને ભાવશે પણ ખરી। ઘરે ટ્રાય કરો તો મને કોમેન્ટમાં બતાવજો કે તમને કેવી લાગી આ રેસીપી। તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળી એક મસ્ત મજાની નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।